નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ગઈકાલે રાજકોટમાં ગેમ ઝોનમાં 28થી વધુ નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે જવાબદાર માલિક અને નોકરિયાતો જે છે, જેમની જવાબદારી છે, તેના ઉપર ગુજરાત સરકારે કડક પગલાંની વાતો કરી છે. પાછલા 5 વર્ષમાં કેટલાય નિર્દોષ માણસો મરી ગયા. કડક પગલાંની વાતો છે, પણ અગાઉ જે મરી ગયા છે એ લોકોને પણ 20-30 દિવસ કે 3-4 મહિનામાં ગુજરાત સરકાર ન્યાય નથી અપાવી શકતી. વર્ષોના વર્ષો નીકળી જશે અને આવું જ ચાલવાનું છે. સરકારી તંત્રના અધિકારીઓ બધે ફૂટી ગયેલા હોય છે, તે ધારાસભ્યો અને સરકાર જાણે છે, પણ આંખ આડા કાન કરે છે. આમ ને આમ નિર્દોષ માણસોના મોત થઈ જાય છે, પણ તાત્કાલિક 20-30 દિવસમાં જો કોર્ટ એનો ફેંસલો આપી અને આવા નિષ્ઠુર, નાલાયક, રૂપિયા કમાવાવાળા વ્યક્તિઓ કે જે લોકોના જીવ લે છે, એમને ફાંસી સુધીની સજા આપે તો જ કડક પગલાં કહેવાય. ત્યારે ગુજરાત સરકારને હાથ જોડીને વિનંતી કે 20-30 દિવસમાં ચુકાદા આવી જાય, એવું કેમ કરવામાં નથી આવતું? નિર્દોષોના મોત થાય છે, 2-5 લાખ રૂપિયા આપવાથી કંઈ કામ ન થાય. અને 20-30 દિવસમાં એનો ચુકાદો આવી જાય કે જવાબદાર વ્યક્તિ કોણ છે, જવાબદાર અધિકારીઓએ કેમ ખોટા સર્ટિફિકેટો આપી દીધા છે, ફિટનેસ સર્ટિફિકેટો બધાને નાખી દો. 100-200 ને ફાંસી આપો, ત્યારે હજારો નિર્દોષ માણસોનું મોત અટકશે. નહીં તો આમ ને આમ આવા રાક્ષસો સમાજમાં નિર્દોષોને મારી નાખશે. સરકારને અપીલ કરવાની કે ક્યાંક સમજો. જે વ્યક્તિએ 5 માણસો ગુમાવ્યા છે એને કહી દીધું છે કે ખોટી રીતે જામીન અમુક વ્યક્તિઓને મળશે તો હું એમની હત્યા કરીશ. આવું એના એક વ્યક્તિએ કીધું છે, એવું મેં સાંભળ્યું. ત્યારે સરકારશ્રીને અપીલ કરવાની કે પાછલા 5-7 વર્ષના તમામ કેસોના આરોપીઓને એક સાથે જવાબદાર હોય તો સજા આપી દો. એમાં એ ઉદ્યોગપતિ હોય તો શું થઈ ગયું? ફાંસીની સજાથી ઓછું કાંઈ ન જોઈએ. કાંઈક કરે, સરકાર કરે. આ મૂંગી બેસી રહેશે તો આમ જનતા ભવિષ્યમાં ગુસ્સો નેતાઓ ઉપર જ કરશે ને કોના પર કરશે? એના કરતાં નેતાઓને સમજવાની જરૂર છે. જય શ્રી કૃષ્ણ.